તો સવારના જય અલગધણી જય રામાપીર બધાઈને અને હું બેસી ગઈ છું સીવવા માટે. ઘર કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો મારે તો નવરાત્રિ અને દિવાળીના ચણિયા ચોળી ચાલુ થઈ ગયા છે. ઘણા ટાઈમથી આ મહિના પહેલાં ચણિયા ચોળી લઈ લીધા હતા સીવવા માટે અને બસ મેં 3-4 દિવસથી ચાલુ કર્યા છે સીવવાના. તો જો આ ચણિયો મેં કાલ સીવો તો એટલે કે 3 ચણિયા સીવા છે અને બાકીના હજી બાકી છે. તો આ ચણિયો કાલ મેં રેડી કર્યો હતો. તો આ કળીવાળો ચણિયો છે અને મહેંદી કલરમાં છે, એકદમ લાઇટ મહેંદી જેવો કલર આવે, સિલ્કી જેવું કાપડ અને ફૂઝિંગ કરેલું છે. તો આની કમર છે તે પણ 40ની છે અને આ લંબાઈ પણ 40ની છે. કારણ કે એ કહેતા હતા કે પછી ભાડે દેવા છે એટલે કમર અને લંબાઈ બરાબર રાખ્યું છે કે બધાને આવી જાય. તો એકદમ સરસ રીતે ઘેરામાં ચણિયો તૈયાર થયો છે અને ખૂબ સરસ રીતે મેં તૈયાર કર્યો છે. કારણ કે એ લોકો સિલાઈ દેતા હોય છે તો આપણે જ્યારે કામ કરીએ છીએ તો એને પણ ધ્યાનમાં રાખીને કરવું જોઈએ કે કોઈનું કામ આમ તેમ ન થાય. કારણ કે સિલાઈ પણ આપણે ઘણી એવી લેવાની હોય છે આની. તો જુઓ મેં નાડી પણ એકદમ મજબૂત બનાવી અને કાપડની નાખી છે કે અંદર બીજી નાડી કોઈ અને ફેન્સી નાખવી હોય તો નાખી શકે છે, પણ હું કાપડની નાડી સાથે બનાવીને આપું છું. અને આ કેનવાસ પટ્ટો લગાવ્યો છે જે નીચેના સાઈડ આવે છે ઘેરામાં, આખા ઘેરામાં કેનવાસ પટ્ટો લગાવ્યો છે. જુઓ એકદમ ફિનિશિંગ સાથે લગાવ્યો છે અને અસ્તર પણ નાખ્યું છે આવી રીતે કોટનનું અસ્તર સરસ રીતે બેસાડ્યું છે મેં. એ પણ 8 કળીમાં કટિંગ કરી અને પછી અસ્તર નાખ્યું છે જુઓ. અને એને પણ ફિનિશિંગ સાથે બોર્ડર નીચે વાળી દીધી છે. તો બધું જ કામમાં ધ્યાન રાખવું પડે છે કે આપણને સિલાઈ દેતા હોય છે તો કોઈ કામ તેનું આમ તેમ ના થઈ જાય. અને આવી રીતનો ચણિયો હોય છે કળીવાળો તો એની સિલાઈ પણ ઘણી હોય છે, ખાસી એવી સિલાઈ હોય છે. અને આવી રીતે જે કળીના સાંધા આવે છે ત્યાં લેસ લગાવી છે જુઓ પતલી. અને કેનવાસ પટ્ટો મૂક્યો તો એની ઉપર પણ આ એક લેસ પટ્ટો મૂક્યો છે જુઓ, ઝીગઝેગ છે લેસ પટ્ટામાં. તો આ પણ મેં મેળવીને મૂક્યો છે. જુઓ ધ્યાનથી કે આવી રીતનું મેં ઝીગઝેગ જે હોય છે તે મેળવી દીધી છે બરાબર, એક મૂકીને એક મેળવી છે. તો આનું ફિનિશિંગ સરસ એવું આવી ગયું છે. જો આ એની ઉપર લેસ મૂક્યો છે. પહેલાં કેનવાસ પટ્ટો ચણિયામાં લગાવી અને તૈયાર કરી લીધો હતો અને આ લેસ ઉપરથી મૂક્યો છે કે ક્યારેય ન ગમે તે આમ તેમ હોય તો એને કાઢવા થાય. જો આવી રીતનું મેં મેળવું છે, એક ઝીગઝેગ નથી મળી અને એક મેળવી દીધી છે એવી રીતની, એક મૂકીને એક મેળવી છે જુઓ. તો બહુ બધા ચણિયા મારે આવા બનાવવા આવ્યા છે અને નવરાત્રિના ચણિયા આવી ગયા છે. તો મારે 3-4 મહિના પહેલાં જ કામ ચાલુ થઈ જાય છે નવરાત્રિ અને દિવાળીનું. તો કેવો લાગ્યો આ ચણિયા ફ્રેન્ડ? તમને ગમ્યા કે કેમ? ગમ્યો હોય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને આની સિલાઈ હું કેટલી લઉં છું એ જાણવું હોય તો મને કોમેન્ટ કરજો, તમને જણાવીશ કે આની સિલાઈ મેં કેટલી લઉં છું. જો એકદમ ફિનિશિંગ સાથે મેં રેડી કર્યો છે અને સાઈડમાં ચેન પણ લગાવી છે. તો તમને આ ચણિયો ગમ્યો કે કેમ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને તમે સિલાઈ કામ કરતા હો તો આની સિલાઈ કેટલી લો છો એ પણ મને જણાવજો. જો આવી રીતનું ફૂઝિંગ કરેલું દેખાય છે નીચે, તો ફૂઝિંગ કરેલું કાપડ હતું. જો આ બધી જ કળી મેં કટિંગ કરી લીધી છે. આજે હું સીવવાની છું બીજા 2 ચણિયા, તો મેં કટિંગ કરી લીધું છે જુઓ. તો બહુ બધા ચણિયા છે તો હું ધીમે ધીમે કટિંગ કરતી જાઉં છું અને સીવતી જાઉં છું. તો ઘણા એવા ચણિયા મારે એક જ માપના રેડી કરવાના છે. એક જ ચણિયો ખાલી નાના માપમાં બનાવવાનો છે, એટલે કે 2-2 ઇંચ નાનો રાખવાનો છે, કમર અને લંબાઈ 2. અને આ એનું અસ્તર છે. તો જો અસ્તરે પણ મેં કટિંગ કર્યું છે આવી રીતનું. તો બધા ચણિયામાં એક જ સરખું કર્યું તો કટિંગ 8 કળી મેં અસ્તરમાં નાખી છે. તો કેવા લાગ્યા તમને આ ચણિયા ફ્રેન્ડ? 5 કલાક થઈ હતી મારે આ ચણિયો સીવતા.